ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી વટાણા બટાકાની વેજ મસાલાવાળી સેન્ડવિચ. અને આ સેન્ડવિચ એકદમ ટેસ્ટી બને છે. આ સેન્ડવિચ તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. અને તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો. તો તેના માટે પહેલાં આપણે મસાલો બનાવી લઈશું. તો એક પેન લઈ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું. અને પહેલાં જીરુંને સાતરી લઈશું. જીરું સતરાઈ જાય પછી આપણે તેમાં 1.5 ટેબલસ્પૂન જેટલા લીલા મરચાંની પેસ્ટ નાખીશું. સાથે આપણે 5 થી 6 નંગ મીઠા લીમડાના પાનને બારીક કટ કરીને ઉમેરીશું. અને ગેસની ફ્લેમ સ્લો રાખી 1 થી 2 મિનિટ માટે સાતરી લઈશું. પછી મેં અહીં 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, તો તે ઉમેરીશું. અને તેને પણ 2 થી 3 મિનિટ સુધી મીડિયમ ગેસ રાખી સાતરી લઈશું. ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાની છે, વધારે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની. તો અહીં ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં બીજા મસાલા કરીશું. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી બધા જ મસાલાને સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સાતરી લઈશું. મસાલા સતરાઈ જાય પછી આપણે તેમાં 4 થી 5 નંગ બાફેલા બટાકાને મેશ કરીને ઉમેરી દઈશું. બટાકાને મેં 1 થી 2 કલાક પહેલાં જ બાફી લીધા હતા. બટાકાને મેં રફલી ક્રશ કરી લીધા છે. સાથે જ મેં અડધી વાટકી જેટલા વટાણાને બાફીને લીધા છે. તે ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અને વટાણા બટાકાના મિશ્રણને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. અહીં બટાકા થોડાક મોટા લાગે છે તો આપણે મેસરની મદદથી તેને એકદમ સારી રીતે મેશ કરી લઈશું. અહીંયા તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. સેન્ડવિચ માટેનો મસાલો આ રીતનો થોડોક ડ્રાય રાખવાનો, એકદમ ઢીલો નહીં કરી દેવાનો. નહીં તો સેન્ડવિચ લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે અને થોડીક જ વારમાં તે પોચી પડી જશે. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં બધા જ બટાકા મેશ થઈ ગયા છે અને મસાલો પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. સાથે જ આપણે તેમાં અડધા લીંબુનો રસ નીચવીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આટલી ક્વોન્ટિટીમાંથી તમારે 8 થી 10 નંગ જેટલી સેન્ડવિચ બની શકે છે. હવે છેલ્લે આપણે થોડાક લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આ સેન્ડવિચ માટેનું જે સ્ટફિંગ બનાવ્યું છે તેને ઠંડુ થવા દઈશું. સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો નાનું મિક્સર જાર લઈ તેમાં લગભગ 1 કપ જેટલા લીલા ધાણા લઈશું. સાથે જ આપણે 8 થી 10 ફુદીનાના પાન નાખીશું. અડધી ચમચી જીરું, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાં નાખીશું. 1 ચમચી જેટલા સિંગદાણા, અડધી ચમચી જેટલું મીઠું અને અડધા લીંબુનો રસ નીચવીશું. પછી 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી આની થીક ચટણી બનાવી લઈશું. તો સેન્ડવિચ માટે આ રીતની થીક ચટણી બનાવવાની છે. તેમાં વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો ચટણી બ્રેડ પર લગાવીશું તો બ્રેડ એકદમ સોફ્ટ થઈ જશે. હવે ચટણીને આપણે એક વાડકીમાં કાઢી લઈશું. હવે આપણે સેન્ડવિચ બનાવીશું. તો તેના માટે અહીં મેં 4 નંગ બ્રેડની સ્લાઇસ લીધી છે. તો પહેલાં આપણે બધા જ બ્રેડ પર થોડુંક બટર લગાવી દઈશું. મેં અહીં વ્હાઈટ બ્રેડ લીધી છે, તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. અને તેની કોર્નર કટ કરી લીધી છે. તમે કોઈ પણ સેન્ડવિચ બનાવતા હોય તેમાં તમારે બટરનું પ્રમાણ વધારે લેવાનું, તો સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. બટરની જગ્યાએ ઘરનું ઘી પણ લગાવવાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પછી આપણે બધા બ્રેડની ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું. તમે 2 બ્રેડની ઉપર ગ્રીન ચટણી અને 2 બ્રેડની ઉપર ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો. ચટણીનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો. મેં અહીં એક બ્રેડ પર 1 ચમચી જેટલી ગ્રીન ચટણી લગાવી છે. આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે. તો આપણે 2 ચમચી જેટલું બટાકા વટાણાનો મસાલો લગાવી દઈશું.
આ રીતે સેન્ડવિચ બનાવવાથી તે ઉપરથી તો ક્રિસ્પી બને જ છે, સાથે તે ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે એક વખત આ રીતે સેન્ડવિચની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમે સેન્ડવિચ કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી જણાવજો. તો અહીં મેં બંને બ્રેડની ઉપર મસાલો લગાવી દીધો છે. હવે મેં અહીં પ્રોસેસ ચીઝ લીધું છે, તો આપણે તેની ઉપર છીણી લઈશું. ચીઝની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધુ ઓછી કરી શકો છો. મેં અહીં પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝ પણ નાખી શકો છો. અને જો તમે ચીઝ નાખ્યા વગર પણ આ સેન્ડવિચ બનાવશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. પછી ઉપરથી આપણે થોડોક સેન્ડવિચ મસાલો છાંટીશું અને બીજી જે સાઈડ છે તેનાથી આપણે સેન્ડવિચ ઢાંકી દઈશું. પછી આપણે ઉપરથી થોડુંક બટર લગાવી દઈશું. તમે કોઈ પણ સેન્ડવિચ બનાવો, જો સેન્ડવિચમાં તમે બટરનું પ્રમાણ આગળ પડતું રાખશો તો સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. અને હવે આપણે સેન્ડવિચને ટોસ્ટ કરીશું. તો ટોસ્ટ કરવા માટે જે ગેસ પરનું ટોસ્ટર આવે છે તે મેં લીધું છે. તેમાં આ સેન્ડવિચ ખૂબ જ સરસ બને છે. બટર લગાવેલો ભાગ છે તે નીચે મૂકીશું અને ઉપરનો ભાગ છે તેના ઉપર ફરીથી બટર લગાવી દઈશું. હવે આપણે ટોસ્ટરને આ રીતે બંધ કરી દઈશું અને સેન્ડવિચને ગેસની ફ્લેમ સ્લો રાખીને ટોસ્ટ કરીશું. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને 1 થી 1.5 મિનિટ માટે એક સાઈડ થવા દઈશું. જો તમારી પાસે ગેસ પરનું આવું ટોસ્ટર ના હોય તો તમે તવા પર પણ સેન્ડવિચ શેકીને બનાવી શકો છો. તેમાં પણ તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. એક સાઈડ 1 મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. તો બીજી સાઈડ પણ આપણે 1 થી 1.5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો અહીં તમે જોઈ શકો છો એક સાઈડથી સેન્ડવિચ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. હવે બીજી સાઈડ આપણે થવા દઈશું. આ રીતે ટોસ્ટરને ફેરવીને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે સેન્ડવિચને શેકવાની છે અને બંને સાઈડથી બ્રાઉન શેકી લેવાની. હવે બીજી સાઈડથી સેન્ડવિચને આપણે ચેક કરી લઈએ. તો અહીં હજી સેન્ડવિચ ગોલ્ડન બ્રાઉન નથી થઈ. આપણે તેને થોડીક વખત શેકાવા દઈશું. સેન્ડવિચ ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે તેને શેકવાની છે. તો અહીં બંને સાઈડથી સેન્ડવિચ શેકાઈ ગઈ છે. આપણે તેને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીશું અને હું એ જ રીતે બીજી સેન્ડવિચ શેકી લઈશ. તો અહીં તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બની છે. અને આ સેન્ડવિચને આપણે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો એકદમ ટેસ્ટી વેજ ટોસ્ટ સેન્ડવિચ બની ગઈ છે. તમે એક વખત આ રીતે સેન્ડવિચ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં નાના બાળકોથી લઈ મોટા વડીલોને બધાને ખૂબ જ ભાવશે. તો અહીં આપણી બીજી સેન્ડવિચ પણ બની ગઈ છે અને તમે જોઈ શકો છો એ સેન્ડવિચ પણ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બની છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.